ડભોઈ ખાતે મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો હતો। મહેદવિયા જમાતખાનામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જુનિયર કેજી થી લઈને કોલેજ સુધીના અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 45 થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાજના આગેવાનોએ શિક્ષણને જીવનમાં સૌથી મોટી શક્તિ ગણાવી બાળકોને વધુ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બોટલ અને અન્ય ઇનામો આપવામાં આવ્યા। આ સાથે દેશની એકતા અને સારા વરસાદ માટે ખાસ દુઆ પણ કરવામાં આવી। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। डभोई मुस्लिम 22 खत्री समाजनो आज रोज एज्युकेशन प्रोग्राम हतो। ए प्रोग्रामना अंदर प्रमुख स्थाने हाजी फकीर मोहम्मद खत्री अने उपप्रमुख स्थाने हाजी बिलाल भाई खत्री गजीवाला अने कमिटी तरफथी आ प्रोग्राम हतो। एना अंदर 45 विद्यार्थीओने 1, 2, 3 ना इनाम आपवामां आव्या हता અને 264 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા। અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત હતી, તમામને એક વાત નસીહત કરવામાં આવી કે સમાજ આગળ કેવી રીતે આવે એજ્યુકેશનથી, તે લાઇનની વાતો રજૂ કરવામાં આવી હતી। ઉપપ્રમુખ સ્થાનેથી સમાજને કેવી રીતે આગળ લઈ જવા, સમાજના લગતું કેવી રીતે કામો કરવા છે તે લાઇનથી રજૂઆતો કરવામાં આવી હતી। ઇનામના અંદર અમારે ત્યાં ફર્સ્ટ છોકરાને મોટું કુલર સ્ટીલનું, 2 નંબરવાળાને પણ નાનું કુલર, એનાથી નાના કુલર અને પ્રોત્સાહન ઇનામ 264 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું। આવા જ મહત્વના સમાચાર માટે જોતા રહો TV17 ગુજરાતી।